પાટો બોલાવ્યો, કરા સાથે વરસાદ તૂટી પડ્યો. વૈશાખ મહિનામાં ધમાકેદાર માવઠું ખાબક્યું. સતત બીજા દિવસે પણ બરબાદીનું માવઠું પડ્યું. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં માવઠારૂપી વાદળો ઘેરાયા હતા. બોટાદ પંથકમાં આકાશમાંથી આગના ગોળા બદલે માવઠારૂપી વરસાદી છાંટા પડવા લાગ્યા. બોટાદ તાલુકાના રાણપુર, વેજલકા, રોજી, ખમીદાણા, મોટી વાવડી સહિતના ગામડાઓમાં ગરમી ગાયબ થઈ અને ચિંતાજનક વરસાદનું આગમન થયું. જાણે ચોમાસામાં પડતો હોય તે રીતે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી હાલતા થઈ ગયા હતા. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન. આ તરફ બોટાદના પાળિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે કરા પડ્યા હતા. કરા સાથે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા. ઉપરાંત બરવાળા પંથકમાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. મોટાભાગના ગામડાઓમાં માવઠું તૂટી પડ્યું. ગ્રામ્ય પંથકમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. બોટાદ શહેરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. બોટાદમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો અને જાણે ચોમાસામાં વરસાદ પડે એવો ધારદાર વરસાદ ખાબક્યો. બોટાદ શહેરના ભાવનગર રોડ પર તો એવો પવન ફૂંકાયો કે બોર્ડ ધરાશાયી થઈ ગયું. ભારે પવન આવતા ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું સાઇનબોર્ડ પડ્યું હતું. તે સમયે કોઈ વાહન ન નીકળતા મોટી દુર્ઘટના ટળી. બોર્ડ પડતા રોડ પર બંધ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. તો ભાવનગરમાં પણ માવઠાની સવારી પહોંચી ગઈ હતી. પ્રચંડ ગરમી વચ્ચે સાંજ પડતા વાદળો ઘેરાયા. વાતાવરણમાં પલટો આવ્યો અને ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માવઠું મુશ્કેલી બનીને વરસ્યું. પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. રાજકોટના લોધિકા તાલુકાના પાલસર ગામે કરા સાથે વરસાદ પડ્યો. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ગરમીથી લોકોને છુટકારો મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા વાદળો માવઠું લઈને આવ્યા હતા. રાજકોટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, મવઠી, રેસકોર્સ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થઈ ગયા. ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજકોટથી માવઠું ગોંડલ પણ પહોંચ્યું. ગોંડલ શહેર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે માવઠું મુસીબત બનીને ત્રાટક્યું. રીબડા, શાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું. બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે. આ તરફ જસદણ પાસેના વિંછિયામાં કરા સાથે વરસાદ ખાબકતા ખેતરમાં સફેદ ચાદર પથરાઈ. વિંછિયામાં સાંજ પડતા જ પવન સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને ગરમી ગાયબ થઈ ગઈ અને અચાનક જ કરા સાથે વરસાદ તૂટી પડ્યો. જાણે ખેતરમાં કરાના ઢગલા થઈ ગયા હોય. આ તરફ હિંગોળગઢ, અમરાપુર, લાલવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વધારે પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. ભર ઉનાળે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ છે. ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. સાંજ પડતા અહીં કરા સાથે વરસાદ પડ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમી સાંજે કરા સાથે વરસાદ ખાબક્યો. કરા સાથે વરસાદ થતાં ચોટીલા હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. વરસાદના કારણે તલ, બાજરી અને જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને સાંજ પડતા ભારે પવન ફૂંકાયો. વઢવાણ અને લીંબડી તાલુકામાં ભારે પવનની સાથે વરસાદી છાંટા જોવા મળ્યા. વઢવાણ તેમજ આસપાસના ટીંબા, વાઘેલા, માળોદ સહિતના ગામોમાં તેજ પવન સાથે વંટોળ આવતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લીંબડીના ભોઈકા, શિયાણી, ઘાઘરીટિયા, ભલગામડા, સૌકા, બોડિયા, બલદાણા, ટીંબા, સમલા સહિતના ગામોમાં જોરદાર પવન ફૂંકાયો. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ઘાતક તોફાની પવન સાથે તૂટી પડ્યો છે વરસાદ. ઈસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારમાં વરસાદ થયો. બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે ઘાતક માવઠું ત્રાટક્યું હતું. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભાભર માર્કેટયાર્ડમાં અનાજ પલળ્યું હતું. તો બનાસકાંઠાના સરહદીય સુઈગામ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સુઈગામના પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વધી. કચ્છમાં પણ કરાએ કહેર મચાવ્યો. રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છના ધોળાવીરા, કલ્યાણપરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો. ઝરમર વરસાદની સાથે કરા પડતા ખેડૂતોની ચિંતા વધી. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ માવઠું ત્રાટક્યું. સાયલા તાલુકામાં શિરવાણિયા, ગઢનોલી, સાગોઈ, ખીટલા, વાંટાવચ સહિત આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકસાની જવાની ભીતિ છે. ભાવનગર શહેરમાં સહિત જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. પંથકમાં ચોગટ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાજકોટના કોટડા સાંગાણીમાં પણ બરબાદીનું માવઠું આવી પહોંચ્યું હતું. તાલુકાના સાપર અને વેરાવળમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરીને તૈયાર કરાયેલો તલીનો પાક પલળી ગયો છે. આ તરફ ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ખેડાના સાયલા, ભલાડા, પરિયેજ, શેખપુર સહિતના ગામડાઓમાં ભારે પવન ફૂંકાયો. અચાનક પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. ભારે પવનને કારણે બાઇક ચાલકો પવનમાં ઢળી પડ્યા. તો સાંજ પડતા અમદાવાદને પણ ભારે પવને બાનમાં લીધું. ગરમી ગાયબ થઈ ગઈ અને પવનદેવનું જોર વધી ગયું. મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદી છાંટા શરૂ થઈ ગયા. અમદાવાદમાં મિની વાવાઝોડું ત્રાટક્યું છે. ઘાતક તોફાની પવન સાથે તૂટી પડ્યો છે વરસાદ. ઈસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રાત થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વિવિધ વિસ્તારોમાં પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી. એરપોર્ટના પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેનો પવન અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ન ફક્ત તેટલું પરંતુ કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હોવાની જાણકારી મળી રહી છે. ઘાતક તોફાની પવન સાથે તૂટી પડ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ કરા આપ જુઓ કે જાંબુની સાઈઝના કરા સાથેનો વરસાદ થયો છે. વટવા વિસ્તારમાં કરા સાથે વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ, ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. તો આ દ્રશ્યો જ્યારે મે મહિનામાં જોયા ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટા મોટા કરા સાથેનો વરસાદ થઈ રહ્યો છે. અનેક વાહનોને ભારે કરાના કારણે નુકસાન થયું હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વટવા વિસ્તારના છે કે જ્યાં કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત કરાનો મારો જે છે તે જોવા મળી રહ્યો છે. તો આણંદ જિલ્લામાં પણ વાવાઝોડા જેવા દ્રશ્યો. સાંજે 5:45 કલાકે સમગ્ર આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. આણંદ, વિદ્યાનગર, કરમસદ, આંકલાવ, તારાપુર, સોજિત્રા, બોરસદ સર્વત્ર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડું. ધૂળનો ચક્રવાત સર્જાયો. વીજળી ડૂલ. જિલ્લામાં અંધારપટ છવાઈ ગયું. પવન અને ધૂળના ચક્રવાત સાથે વરસાદી ઝાપટાએ ડાંગર પકવતો આણંદ જિલ્લાના તારાપુર, ખંભાતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વિદ્યાનગરમાં અંધારપટ છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવનને કારણે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બનાસકાંઠાના ભાભરના રૂની ગામે વીજળી પડતા 2 ભેંસોના મોત નીપજ્યા હોવાની જાણકારી છે. ખેડૂતોના ખેતરમાં બાંધેલ ભેંસો ઉપર વીજળી પડતા 2 ભેંસોના નીપજ્યા છે મોત. પશુપાલક રૂપાજી ઠાકોરની 2 ભેંસોના મોત નીપજ્યા હોય તેવું જાણકારી મળી રહી છે. નુકસાન થયું છે. તો વડોદરામાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાત થતા અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને વાવાઝોડું સર્જાયું હોય તેવા દ્રશ્યો પણ વડોદરામાં જોવા મળી રહ્યા છે. મિની વાવાઝોડાના દ્રશ્યો. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વૃક્ષો કેટલાક વિસ્તારની અંદર નમી ગયા હોવાની જાણકારી છે. ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સાંજ પડતા ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત છે. મુખ્ય માર્ગો પર કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા છે.